ધારી તાલુકા અનુસૂચિત જાતિ સમુદાયિક સહકારી મંડળીમાં થયેલ જમીન કૌભાંડ સામે ન્યાયની માંગણી. મંડળીના પ્રમુખ અને રજિસ્ટ્રાર દ્વારા છેલ્લા 40 વર્ષથી જમીનો પચાવી પાડવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. કૌભાંડ કરનારા તમામની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે, મંડળીની સાધારણ સભા, સામાન્ય સભા કે ચૂંટણી યોજવામાં આવે, બોગસ સભાસદોને દૂર કરવામાં આવે, મંડળીના પ્રમુખ અને રજિસ્ટ્રારને જેલ હવાલે કરવામાં આવે. જો ન્યાય ન મળે તો 10,000 દલિતો સાથે સામૂહિક આત્મવિલોપનની મંજૂરી આપવાની માંગણી. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે. સાથીઓ, જય ભીમ, જય જોહાર. હાલ હું અમરેલી જિલ્લામાં સમાજના દરેક આગેવાનોની મુલાકાત લઈ રહ્યો છું. એમાં હાલ અમરેલી જિલ્લાની જે 10 તાલુકાની યાની કે અત્યારે 11 તાલુકા છે, એ 11 તાલુકાની અનુસૂચિત જાતિ સમાજની જે અમારી મંડળીની જે જમીનો હતી, અમારે બાપ દાદાઓને જે વર્ષો પહેલાં લગભગ 1983, 80, 85, 83 ની આજુબાજુમાં જે કાંઈ અમને મંડળીની જે જમીનો મળેલી હતી, એ મંડળીની જમીન લગભગ 16,000થી વધારે એકર જમીન અમરેલી જિલ્લાની અંદર છે. અને એ જમીનો ફક્ત ને ફક્ત કાગળ ઉપર છે. અને અમારા એમાં અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિઓના કાગળ ઉપર નામ છે, પણ જમીન આજની સુધી કોઈ વ્યક્તિઓને મળેલી નથી. એમાંના ઘણા સાથી સાહેબ મેળવો હું. અને ક્યાંક ને ક્યાંક અમારા જે બની બેઠેલા જે પ્રમુખો છે, એ પ્રમુખો મળતિયાઓ સાથે મળી અને આ જમીન છે એ ભૂમાફિયાઓને જે તે સમયે વેચી દીધેલી હોય. એમાં સાહેબ આબરામાં હોય, ચાહે ખાંભામાં હોય, ચાહે ધારીમાં હોય કે વડિયામાં હોય, કોડીનાર હોય, આ દરેક જગ્યાએ અમારી જમીનો એટલે કે હજારો એકર જે જમીન છે, એ જમીન અમારા અમરેલી જિલ્લાના જે 612થી વધારે ગામડા છે ને, એમાં દરેક સભ્યો છે ને એને જમીન મળે એટલી જમીન અમારી પાસે પડી છે, પણ જમીન છે નહીં. તો આ ભૂમાફિયાઓ અને મળતિયાઓ અને બની બેઠેલા પ્રમુખોને કહેવા માંગીએ છીએ કે તમે તમારી તૈયારીમાં રહેજો. સાથે સાથે જે તે રજિસ્ટ્રારો હતા અને અત્યારે વર્તમાનમાં છે, એ બધાને કહીએ છીએ કે તમને અલ્ટિમેટમ આપીએ છીએ કે અમે થોડા જ દિવસોની અંદર દરેક સભ્યો, અમરેલી જિલ્લાના દરેક સદસ્યો સાથે મળી તમારી પાસે અમે અમારો હિસાબ માંગવા આવી રહ્યા છીએ કે અમારી આ જમીન ક્યાં છે, અમારી જમીન છે એ કોના કહેવાથી, કોની સાઇનથી, કોના ઈશારે વેચાણી છે, અમારી જમીનો છે ક્યાં. અમારા સભ્યો છે એ જમીનની આ જે એ મંડળીના માલિકો છે, એ જમીન એના નામે છે, તો જમીન તો એમની પાસે છે નહીં. અને બની બેઠેલા પ્રમુખો છે, આ જમીન અનુસૂચિત જાતિ સમાજની મંડળીની છે કે પેઢી મંડળીની છે એ નથી ખબર પડતી. ઘણી જમીનો તો મેં એવી જોઈ કે એક પેઢી મંડળી આખી બની ગઈ હોય. ક્યાંક ને ક્યાંક આ જમીન જે અનુસૂચિત જાતિ સમાજની મંડળીની જે જમીન છે ને, એ અનુસૂચિત જાતિ સમાજનો વ્યક્તિ જે અતિ પછાત વ્યક્તિ હોય છે, જે મજદૂર હોય છે, એને પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે સરકાર દ્વારા જમીન અપાયેલ છે. ને આ ટોચ મર્યાદાની જે કાયદો જે આવ્યો હતો, એ ટોચ મર્યાદાની જમીન છે એ અમને મળેલી છે. અને એ શું કરવા આપી હતી કે એની અંદરથી કણ વાવી અને મન લડી અને એનું ઘર ચલાવ્યું કે એટલા માટે. પણ આ જમીનો જે છે એ અમને આજ દી સુધી મળી નથી. પણ કહેવાય ને કે મેં એમ કીધું ને કે પેઢી મંડળીની જમીન, એ પેઢી મંડળી વાળાએ એવું કરી દીધું કે એના સમાજ એક બાપ, એક દાદા હોય, દાદાના 5 દીકરા અને દીકરીઓ, એ પેઢી મંડળી કરી દીધી. અને પેઢી મંડળીમાં પણ નોકરિયાતો, બિઝનેસમેનો અને એમ કહેવાય ને કે હાઈફાઈ જિંદગી જીવનાર વ્યક્તિઓને કાંઈ જ લેવા દેવા નથી. એ મંડળીના સભાસદો છે. અને જે વ્યક્તિને ઘરે ખાવા ટુકડો નથી, એ વ્યક્તિઓના મંડળીની અંદર સભાસદોની અંદર નામ છે, પણ એમને અંદર ઘરવા પણ નથી દેતા. તો આવા દરેક મળતિયાઓને કહેજી કે સેતી જાજો, હવે અમે મેદાને આવીએ છીએ, તમારામાં તાકાત હોય તો રોકી બતાવજો, હવે અમે મેદાને આવીએ છીએ. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આમાં કોઈ નાના મળતિયાઓ પણ નથી. કોઈના મગજમાં એવો વેમ હોય કે નાના મળતિયાઓ નથી, મોટા મળતિયાઓ જ્યાં જે ડાકે નાખા ડુંગરા કોણે કોણે ખરીદી લીધા છે, એ પણ અમને ખ્યાલ છે. ચાહે એક કોઈ મોટા રાજનીતિક નેતાઓ હોય કે કદાચ આટલા રિટાયર થઈ ગયેલા અધિકારીઓ હોય, કે દરેક વ્યક્તિઓને કહે છે કે તમે તમારી તૈયારીમાં રહીજો. આમાં કદાચ માથા મૂકવાના થશે પણ અમે મૂકી દેશું, પણ અમે અમારી જમીનની મંડળી હવે મૂકવાના નથી. જે અમારી જમીન છે એ જમીન અમે લઈને રહેવાના છે. હાલ અમરેલી જિલ્લા કલેક્ટર સાહેબ અને તંત્ર અને સાથે સાથે રજિસ્ટર્ડને અમે હાલ આ વિડીયોના માધ્યમથી અમે અલ્ટિમેટમ આપીએ છીએ
કે અમારી જે મંડળીની અંદર જ્યાં જ્યાં જે ગોલમાલો થઈ છે એનો હિસાબ અમને ટૂંક સમયની અંદર આપો, અન્યથા હવે તમને તારીખ જ આપીએ છીએ આજથી 2 દિવસ પછી જ 2 દિવસ પછી અમે આવીએ છીએ તમારી રૂબરૂ મુલાકાત કરવા માટે. એ રૂબરૂ મુલાકાત પછી અમારા આંદોલન કઈ દિશાનું કયા ભાગથી ચાલુ થશે એ ત્યારે તમને અમે જાણ કરીશું. હવે અમારું આંદોલન લીગલની સાથે રોડ ઉપરનું આંદોલન પણ અમરેલી જિલ્લાના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજની જે મંડળી છે એના 11 તાલુકાના સભ્યો છે એને હું આહવાન કરું છું, આવો હવે અમે તમારી મુલાકાત લઈ રહ્યા છીએ. ટૂંક સમયની અંદર જ હવે આપણે મોટી તાદાદની અંદર અમરેલી જિલ્લાની જે મંડળીની જે જમીન છે એ જમીન લેવા જઈએ છીએ. આ જમીનો હવે કબજા સાથે આપણે વાવવા માટે લેવા જઈએ છીએ, વેચવા માટે નહીં. જેના મગજમાં એવો એમ હોય કે મને સર્ટિફિકેટ આપી દે અને હું 2-3 લાખમાં વેચી નાખું તો એવા નહીં, હંમેશા લાવવા નહીં, કારણ કે આ કોઈના બાપની પેઢી નથી. આ મને જે કાસ્ટ સર્ટિફિકેટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના હિસાબે જે અનુસૂચિત જાતિ સમાજનું જે કાસ્ટ સર્ટિફિકેટ મળ્યું છે ને એના હિસાબે હું આ મંડળીનો સભ્ય બની શકું છું. અને એ સભ્યના હિસાબે જે કાંઈ અમે અનુસૂચિત જાતિ સમાજની જે મંડળી છે એ મંડળીના સભ્ય અને અનુસૂચિત જાતિ સમાજના દરેક વ્યક્તિઓને કહીએ છીએ આવો સાથે મળી આ જમીન છે આપણી છે ને આપણે લઈને રહીશું. જય ભીમ, જય જોહાર. જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય. હું રમેશભાઈ મારું, અને આજે આપણને જે જાણ કરવા જરૂર છું કે અમરેલી જિલ્લા રજિસ્ટર એમણે અમોએ અગાઉ અરજી કરેલ હતી, જે અરજી તારીખ 1/3/2025ના રોજ અને ત્યારબાદ તારીખ 7/3/2025ના રોજ જિલ્લા રજિસ્ટ્રારશ્રી અણિયાળા સાહેબે જવાબ આપી અને એવું લખેલું હતું કે અમોએ માંગણી મુજબ સભાસદ રજિસ્ટરની યાદી માગવામાં આવેલી હતી કે જ્યારે ચૂંટણી સમયે, જ્યારે ખાસ સાધારણ સભાએ કેટલા સભ્યો સભામાં ભાગ લેશે એના માટે. તો અલ્પેશભાઈ જયંતિભાઈ દાફડાના નામ માટે એમણે જે યાદી આપવામાં આવેલ છે એ યાદીનો તારીખ 7/3/2025ના રોજ જવાબ આપી અને એમ લખ્યું છે કે વ્યવસ્થાપક સમિતિના સભ્યો નીચે મુજબનાને જાણ કરેલ હતી, પણ આ ચાલુ સભા દરમિયાન આ અમરેલી જિલ્લા રજિસ્ટ્રારે બીજી વખત પહેલાં ખાંભા તાલુકાની ચૂંટણીમાં પણ ગેરરીતિ કરી હતી અને ફરીથી આ ધારી તાલુકાની કે ચાલુ ચૂંટણીમાં ટેલિફોનિક સૂચના આપી અને એમ કહેલ કે તારીખ 10/3/2025ના રોજ 10:30 કલાકે જે ઓડિટ મેમો રજૂ થયેલ છે આ ઓડિટ પ્રમાણે ચૂંટણી થાય તો ખરેખર આ ગેરબંધારણી કહેવાય અને આ એક લોકશાહીનું ખૂન પણ કહી શકાય. અને લોકશાહી ઢબે જો ચૂંટણી જીતવી હોય તો જે સભાસદો છે એ સભાસદોમાં ચૂંટણી થવી જોઈએ અને નવા સભાસદો લીધા એ સભાસદોને પણ હું એક અહીંથી જાણ કરવા માગું છું કે તમને માત્ર આ એક ચૂંટણી જીતવા માટે રાખેલા છે. જો તમને ચૂંટણી જીતવા સિવાય તમારો કોઈ ઉપયોગ કરવાનો હોય તો તમારા પેલા 440 મેમ્બર્સ લગભગ 1983થી છે આ સભ્યોને પૂછી જુઓ કે તમને કંઈ પણ આપવામાં આવ્યું હોય તો તમને આપવામાં આવશે. અને વાત રહી બીજી કે જો તમને અત્યારે 2025માં સભાસદ તરીકે લેવામાં આવ્યો હોય તો તમે કેરોસીનની લાઇનમાં કોઈને કેરોસીન અગાઉ નથી લેવા દેતા, તો 1983માં જે લોકો સભાસદ લેવાના છે એની પહેલાં તમને જમીન પણ આપવામાં આવશે નહીં, કેમ કે જો તમે કેરોસીન આગળ ન આપતા હોય તો જમીન તમને કોણ આપવાનું છે, બરાબર? આ વાત પણ છે. પછી બીજું કે જે આ મંડળીમાં જે જમીનો વેચાયેલ છે, જેને આપણી જમીન વેચી અને જમીન સુધારા માટે જે જમીનનું ફંડ આવેલું હતું એ ફંડ પણ આપણા એકાઉન્ટમાં આપણી મંડળીના જે ધારી તાલુકા અનુસૂચિત જાતિ મંડળી છે એના એકાઉન્ટમાં જમા હતું. જે ફંડ પણ આજે ઝીરો છે, જે એ પણ આ ચૂંટણીના ખાસ સાધારણ સભામાં એને પણ સભાસદોની સમક્ષ રાખવાનું હોય પણ આવું કરેલ નથી. અને એ મોટી રકમ, મસ્ત મોટી રકમ ક્યાં વાપરવામાં આવી છે અને કોણ એના વાઉચર બિલો બનાવી અને વાપરે છે અને કયા સર્વે નંબરમાં કે ક્યાં વાપરવામાં આવ્યું એ પણ એક બાબત છે. તો તમામ સભાસદોને હું જાણ કરું છું કે તમામ લોકો આ બાબતે ગંભીરતા લે અને આપણે આ બાબતે તમામ વસ્તુનો હિસાબ કિતાબ લઈ અને નવા હોદ્દેદારો બની અને નવો વહીવટ ચલાવે અને આ મંડળીની જમીન અનુસૂચિત જાતિના લોકોને 100% મળે એવી ખાતરી આપે અને સાથ સહકાર આપે. જય ભીમ, નમો બુદ્ધાય. અને આગળની વાત શામજીભાઈ ખાણિયા કરશે. સાચો જય ભીમ, નમો બુદ્ધાય. તમામ ધારી તાલુકાના આગેવાનો, સભાસદો તેમજ તમામ નાગરિકોને એક જાણ કરવામાં આવે છે કે જે આપણે ધારી તાલુકા અનુજાતિ સામૂહિક જે મંડળી આવેલી છે તેમાં જે તેના સત્તા પક્ષ એટલે કે કોઈ હાલ પ્રમુખો હોય કે રજિસ્ટ્રાર સાહેબ હોય તો તેમણે આ પેટા નિયમની અંદર એવું આવે કે ભાઈ જે વારસાઈ જે કોઈના પિતાજી ઓફ થઈ ગયા હોય તો તેમની વારસાઈએ તેમના પરિવારજનોને લેવા પડે. તો આજ તારીખ લગીમાં
તો રજિસ્ટ્રાર સાહેબે ધ્યાન દોર્યું નથી, પ્રમુખ સાહેબે ધ્યાન દોર્યું નથી, અને પ્રમુખ સાહેબ તેમજ આ મંડળીના જે અધિકારીઓ રજિસ્ટ્રાર સાહેબ આવતા હોય તો તેમણે આ તારીખ 7 કે 8 ના દિવસે જે નવા સભ્યો ઉમેર્યા તો તેમની મંજૂરી કઈ રીતે મળે? તો માત્ર ને માત્ર તો પોતાનું કોઈ પણ પાપ છુપાવવા માટે બને. પછી રહી વાત એ કે ભાઈ ચૂંટણી જીતવા માટે તો ચૂંટણીનો તો બહિષ્કાર થયો છે, તો બહિષ્કાર કર્યો છે તો તેમના કારણે એ સભ્યોનો તો કોઈ ઉપયોગ જ નથી થયો, અને ચૂંટણીનો બહિષ્કાર થયો છે તો નવી કારોબારી કઈ રીતે? પછી અમુક ગામડાઓની અંદર ધારી તાલુકાના આશરે 85 થી 92 ગામડા આવે છે, 82-83 ગામડા બોલવામાં આવે છે, પણ માત્ર ને માત્ર ધારી તાલુકાના 90 થી 92 ગામડા આવે છે. તો 90 આ જે મંડળી છે તે તમામ ધારી તાલુકાની છે, નહીં કે કોઈની પેઢી કે નથી કોઈની આ વારસાઈ પેઢી. ક્યાં કારણે કે વારસાઈ તો કોને મળે કે મારા બાપુજીની જમીન છે એનો વારસદાર હું થાવ? તેમની પાછળ મારા 2 દીકરાઓ જ થઈ શકે, માત્ર ને માત્ર બીજો કોઈ ન થઈ શકે. તો આમાં તો વારસાઈ પેઢી છે, એટલે કોઈના પિતાજીની પેઢી નથી. આ માત્ર ને માત્ર ધારી તાલુકાની અનુજાતિ તમામ દલિતોની મંડળી છે, તો તમામ દલિતોને હક હિસ્સો મળવો જોઈએ. અને આની આગળની કાર્યવાહી રજિસ્ટ્રાર સાહેબ, જે તે સત્તા પક્ષ હોય, ધારી તાલુકાના તમામ સદસ્યો, તમામ સભ્યોને જાણ કરવામાં આવે છે કે જેમ આગળના એક વિચારના મુજબ કીધું છે કે અમરેલી આગળ 2 દિવસ પૂર્વે જવાનું છે, ત્યારે તમામે ધ્યાન રાખી અમરેલી જિલ્લાના તમામ દલિત સમાજને આહવાન કરીએ છીએ કે આપણો હક લેવા માટે જવાનું છે. માંગને છે ભીખ મિલતી હૈ, હક તો છીનના પડતા હૈ, સાહેબ રાવણ હોય કે ગમે તે. જય ભીમ, નમો બુદ્ધાય.